પાર્ટી યોજાણી છે એમાં યજમાન બેંક માલિક જે છે એ અને એક યુવાન વકીલ છે એ બે વચ્ચે શરત લાગે છે. શરત એવી લાગે છે કે બેંક માલિક એવું કહે છે કે ભાઈ સજા આજીવન કેદની છે એ સૌથી વધારે અમાનવીય છે. તો યુવાન વકીલ એવું કહે છે કે ના, સૌથી સારી સજા હોય તો એ એટલા માટે કે સાવ મરી જાઓ એના કરતા ગમે તે રીતે જીવવું વધારે સારું. તો એ શરત દરમિયાન બેંક માલિક છે એ યુવાન વકીલને એવું કહે છે કે જો તું તારી જિંદગીના 5 વર્ષ કેદ રહે તો હું 20 લાખ રૂપિયા તને ચૂકવવા તૈયાર છું. તો યુવાન વકીલ છે એ શરતનો સ્વીકાર કરે છે અને એવું કહે છે કે 5 વર્ષ નહીં, હું 15 વર્ષ સુધી કેદ રહેવા માટે તૈયાર છું. શરત બે વચ્ચે લાગી જાય છે, એવું નક્કી થઈ જાય છે અને શરત દરમિયાન અમુક નિયમો છે એ પણ નક્કી કરી નાખે છે કે ભાઈ કોઈ એ રૂમની અંદર આવશે નહીં, પછી એ રૂમની અંદર બહારનો કોઈ અવાજ નહીં સંભળાય, બીજી કોઈ પણ વસ્તુ છે એ વકીલને આપવામાં નહીં આવે, બરાબર, નહીં છાપા કે કંઈ પણ બહારની વસ્તુ નહીં આપવામાં આવે અને જમવાનું છે એ માંગે એ બનાવી આપવામાં આવશે. થોડા ઘણા પુસ્તકો છે એ અને સંગીતના સાધનો છે એ એના રૂમમાં રાખવામાં આવે છે. ધીમે ધીમે શરૂઆતનો એક વર્ષ છે એ યુવાન વકીલ માટે બહુ અઘરું નીકળે છે કેમ કે એકલતામાં એના દિવસો પસાર થતા નથી, પણ ત્યાર પછીના વર્ષો છે એ ધીમે ધીમે વાંચવામાં કાઢે છે, બરાબર. અને સંગીતના સાધનો હતા તો સંગીત શીખે છે, જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કરે છે, જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, રસાયણ શાસ્ત્ર છે કે ગમે તે બાકીના આયુર્વેદ છે એવા શાસ્ત્રો છે એનો અભ્યાસ કરે છે. પછી એ બાઇબલ તરફ વળે છે, બાઇબલ વાંચે છે અને એકનો એક બાઇબલ એ વારંવાર વાંચે છે. તો એનામાં ઈશ્વર પ્રત્યે, ઈશ્વર સંબંધી આધ્યાત્મ ને લગતા શાસ્ત્રો તરફ એ વાંચવા માટે વળી જાય છે, બરાબર. અને ત્યાર પછીના ઘણા બધા શાસ્ત્રો છે એનો પણ અભ્યાસ કરી લે છે. ત્યાં સુધી આપણે જોયું હતું પેજ નંબર 126 માં છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ આપણે અત્યારે જોઈએ છીએ હવે કે આગળ શું બને છે. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું, જો આગળ આપણે જોયું હતું ને પાઠની શરૂઆત થઈ ત્યારે કે બેંક માલિક છે બેઠો બેઠો વિચારે છે, ઠંડી રાત હતી અને ત્યાં બેસી અને બેંક માલિક કંઈક વિચારે છે. તો બાકીની જે કંઈ ઘટનાઓ છે એને વિચારવામાં આવેલી હતી. ફરી પાછો એ બેંક માલિકને યાદ આવે છે કે આવતીકાલે 12 વાગે એ યુવાન વકીલ છે એ જેલમાંથી મુક્ત થશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. જો શરત જ્યારે લઈ લીધી ત્યારે બેંક માલિકે એવું કીધું 20 લાખ રૂપિયાની મારી હું 20 લાખ રૂપિયા આપી દઉં, 20 લાખની મારા મતે કોઈ વિસાત નથી, ઓકાત નથી એમ કે છે, કેમ કે ત્યારે એની પાસે પુષ્કળ પૈસા હતા, બરાબર, એ ધનવાન હતો. અને હવે 15 વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, એની પાસે પૈસા નથી, એટલા માટે એ કહે છે કે કાલે 12 વાગે મુક્ત થઈ જશે અને મારે એને 20 લાખ રૂપિયા આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. શું કામે? તો કે આજીવન મરણ મૂડી અને પોતે વૃદ્ધાવસ્થા તરફ પડી ગયો છે, એટલે જે કંઈ પૈસા છે એને સાચવીને રાખવા પડે છે. જો એ 20 લાખ રૂપિયા યુવાનને આપી દે તો બેંક માલિક છે એ બરબાદ થઈ જશે, એની પાસે કંઈ રહેશે નહીં. 15 વર્ષ પહેલા અહીં મળેલા બધા માણસો કરતા હું વધુ પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું જ પહેલા જેવો પૈસાદાર રહ્યો નથી. જ્યારે શરત લાગી ત્યારે સૌથી વધારે પૈસાદાર કોણ હતું? તો કે બેંક માલિક હતો. હવે આખી બાજી પલટાઈ ગઈ છે. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ એના પૈસા છે ઓછા થતા ગયા છે. એ વકીલ કીધી કે મરી ન ગયો, 15 વર્ષ સુધી જેલમાં રહ્યો તો મરી કેમ ના ગયો એવું વિચારે છે. હવે એની ઉંમર 40 ની થઈ છે, મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ
બરાબર. યુવાન વય વિતાવી ચૂક્યો છે પણ 40 વર્ષનો થઈ ગયો છે, વૃદ્ધ છે, વધારે વૃદ્ધ થઈ ગયો છે. તો એની પાસે બાકી રહેલી જે છેલ્લા પૈસા છે એ પણ એ યુવાન લઈ જશે, પરમશે અને મજા કરશે. જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોતા રહેવું પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો છે. જો ક્યાં સુધીનો વિચાર કરી નાખે છે બેંક માલિક. મારે જીવવું છે તો મારે એને મારવો પડશે. શું કામે? તો કે નહીતર મારે ભિખારી જેવી હાલતમાં રહેવું પડશે અને એ છેલ્લા પૈસા મારા જે છે લઈ જશે. હવે એને મારી નાખવો એ જ એક ઉપાય છે એવું વિચારે છે. રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી. જે રૂમમાં યુવાનને રાખવામાં આવ્યો હતો એની ચાવી લઈ લે છે. આવાસ એટલે કે ઘર. લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. એક ચોકીદારને ત્યાં બેસાડ્યો હતો ને કે એની ઉપર નજર રાખવા માટે, બરાબર. એ ચોકીદારને અવાજ આપે છે પણ ચોકીદાર છે કંઈ બોલતો નથી. હવામાનથી બચવા ચોકીદારે આ આશ્રય સ્થાન લઈ લીધું હતું. આશ્રય સ્થાન એટલે કે આશરો. ચોકીદાર છે બહાર નથી બેસતો પણ ખરાબ ઠંડીની ઋતુ હતી તો ઠંડીથી બચવા માટે એ અલગ ઘરમાં જઈને સૂઈ ગયો હશે અને હવે ક્યાંક જઈને ઊંઘી ગયો હતો. વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. એ શું વિચારે છે? તો કે યુવાનને મારી નાખવાનું વિચારે છે. બેંક માલિક એવું વિચારે છે કે જો હું એ યુવાન વકીલને મારી નાખીશ તો સૌથી પહેલા શંકા લોકોને કોની પાસે જશે? તો કે ચોકીદાર ઉપર જશે. એને નાનકડી બારીની અંદર ડોક્યું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. જે ટેબલ હતું એ ટેબલ ઉપર એક કેદી બેઠેલો હતો. ખાલી એની પીઠ દેખાતી હતી. પીઠ સિવાય બાકી કાંઈ જ દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. ટેબલ અને ટેબલની બાજુમાં ખાલી ખુલ્લા પુસ્તકો હતા કેમ કે એને છેલ્લે પુસ્તકો વાંચવાનો બધો શોખ લાગી ગયો. એટલે ખાલી ને ખાલી પુસ્તકો છે ખુલ્લા પડેલા હતા એમનેમ. એ સિવાય બીજું કાંઈ જ ઓરડામાં દેખાતું નથી. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા. એમનેમ ટેબલ ઉપર ત્યાં ખુરશી રાખીને બેસી રહ્યો છે યુવાન. 5 મિનિટ બેંક માલિક જુએ છે પણ એ યુવાનમાં કઈ હલચલ દેખાતી નથી. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યો. તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં. ત્યારબાદ ભરંક માલિકે બારણાનું તાળું તોડ્યું. ભરંક માલિક એટલે કે ઘર. ભરંક એટલે ઘર. જો આ શબ્દ યાદ રાખજો, બરાબર. ક્યાંક તળપદા શબ્દમાં પૂછાય છે. ઘર માલિકે, કેમ કે એના જ ઘરમાં આવાસમાં આ યુવાનને એક રૂમ આપવામાં આવ્યો હતો, ત્યાં કેદ કરવામાં આવ્યો હતો, તો એ તાળું તોડી નાખે છે. કેમ કે એની ચાવી ચોકીદાર પાસે રહી દીધી. તે ઓરડામાં દાખલ થયો અને એણે એ પાતળા અને દુબળા થઈ ગયેલા માણસને જોયો. માણસ એટલે કે વકીલ એ રૂમમાં દાખલ થાય છે. શું કામ? તો કે યુવાન છે ને મારી નાખવાના ઈચ્છાથી એ રૂમમાં જાય છે. એ નિદ્રામાં ડૂબેલો હતો. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની પાસે એક કાગળનો ટુકડો પડ્યો હતો જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. બેંક માલિક જાય છે યુવાનને મારવા માટે, બરાબર. જેવો તાળું તોડી અને અંદર પ્રવેશે છે રૂમમાં તો યુવાન છે ભર નિદ્રામાં સૂતો હોય છે. એને ટેબલ ઉપર માથું રાખેલું હોય છે. ત્યાં
બેંક માલિકને વિચાર, અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્નો માણતો હશે, કેમ કે કાલે છૂટી જવાનો હતો, હવે અડધો દિવસ એક દિવસ જેવું માંડ ગઈ છૂટી, બરાબર, અને એ યુવાન છે એ કાલે છૂટી જવાનો હતો, એટલે એ શું વિચારે છે બેંક માલિક, કેટલા સરસ સારા સ્વપ્નમાં એ રાજે છે અત્યારે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી. શું કામે? તો કે બેંક માલિક તો એને મારવા માટે આવ્યો છે. લાવ જોઉં તો ખરો કે એને કાગળના ટુકડામાં શું લખ્યું છે, હું જોઈ લઉં એમ કહે છે કે કાગળના ટુકડામાં શું લખ્યું છે. એણે કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડ્યો. જો એ સારું કર્યું અને કાગળનો ટુકડો વાંચ્યો તો એમાં શું લખેલું છે એની ખબર પડી. જો ના વાંચ્યો હોત અને એમનેમ બેંક માલિકને મારી નાખત તો ભયંકર ખરાબ પરિસ્થિતિ સામે આવી જાય. બેંક માલિક છે એ જુએ છે કે આ કાગળમાં શું લખેલું છે, લાવને હું જોઈ લઉં કે એમાં શું છે. તો એની અંદર શું લખેલું હતું તો જોઈએ આપણે. આવતીકાલે 12 વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે, બરાબર, અને અન્ય લોકો સાથે હળવા મને મળવાનો અધિકાર મળશે, કેમ કે 15 વર્ષથી સમાજના લોકો, એના ઘરના લોકો, એના કુટુંબના લોકોની સાથેથી દૂર રહ્યો. એટલે શું કહે છે કે બહારના લોકો છે એની સાથે હળવા અને મળવાનો મને મોકો મળશે, પરંતુ આ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલા મારે તમને કંઈક કહેવું છે, બરાબર. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માંગુ છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી. સારી ચીજ એટલે કે ભૌતિક ચીજ વસ્તુઓ, પૈસા લઈ અને ખરીદી શકાય એવી વસ્તુઓની વાત કરે છે. તમને લોકો એટલે કે આપણને બધાને, સમાજના લોકોને કહે છે કે મારે તમને એક વાત કરવી છે કે હું કાલનો સૂર્યપ્રકાશ જોઉં એ પહેલા મારે તમને કંઈક કહેવું છે કે તમે એવું સમજો છો કે જે સારામાં સારી ચીજો છે જગતની એમાંની એક પણ ચીજ મારે નથી જોઈતી. અર્થાત ત્યજું છું. ત્યજું છું એટલે કે એને છોડું છું, કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે. મૃત્યુ થશે ત્યારે કંઈ જ સાથે લઈ જવાનું નથી એમ કે છે, એ બધાનો નાશ કરવાનો છે. તમારા પુસ્તકોએ મને શાણપણ દીધું છે. શાણપણ એટલે સમજદાર. એને મબલક પુસ્તકો વાંચવેલા છે, એટલે શું કહે છે કે તમારા પુસ્તકો છે એને મને સમજદારી આપી છે કે પૈસા છે એ બધું નથી. તમારામાંના મોટા ભાગના માણસો કરતા હું વધુ શાણો બન્યો છું. હતો ને એમ નથી કહેતા, બન્યો છું પુસ્તકો વાંચીને. ઘણા મોટા મોટા લોકો સમજદાર છે, એના કરતા હું વધારે સમજદાર બની ગયો છું પુસ્તક વાંચીને. પંદર વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. પાર્થિવ એટલે કે ભૌતિક જીવનનો. એ ખરું કે એ દરમિયાન મેં નથી માણસને જોયો કે નથી ભૂમિને જોઈ. 15 વર્ષ સુધી મેં ખાલી ભૌતિક વસ્તુનો અનુભવ કર્યો છે અને એને વાંચ્યું છે. એ દરમિયાન હું માણસને નથી મળ્યો કે નથી જમીનને પણ મળ્યો, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે. જો એમ નથી કહેવાતું કે પુસ્તક એક સારો મિત્ર છે. 100 મિત્રોની ગરજ સારી છે, કેમ કે તમે પુસ્તકની સાથે હસી શકો છો, રડી શકો છો, તમારી લાગણી વ્યક્ત કરી શકો છો અને એમાં કઈ કેટલાય પ્રવાસો કરી શકો છો. કઈ હિસાબે? તો કે સારું પુસ્તક હોય, હસવું આવે એવું પુસ્તક હોય તો તમે પુસ્તકની સાથે હસો છો. લાગણીશીલ હોય તો પુસ્તકની સાથે રડો છો, બરાબર. પછી ગીત વાળા પુસ્તકો હોય તો ગીત એમાંથી જોઈને તમે ગાઓ છો. ત્યાર પછી તો કે ઘણા બધા એવા બહારના પ્રદેશો છે, ઘણા બધા એવા દેશો છે કે જેને વાંચવાથી તમે પુસ્તક વાંચવાથી એ તમે ત્યાં સુધી ફરી શકો છો, એવો આનંદ માણી શકો છો. તો પુસ્તક એક સારા મિત્રની ગરજ સારી છે, અહીંયા બતાવ્યું છે, બરાબર. એટલા માટે કહે છે કે પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે, હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો પણ જોયા છે. વળી મેં ચમત્કારો સર્જ્યા છે, એવા પુસ્તકો પણ વાંચ્યા છે. ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખા સામ્રાજ્યો જીતી લીધા છે.
સામ્રાજ્ય જીતવા એટલે વૈભવી જીવન ઉપર જીત મેળવવી. કે મેં ઘણા પુસ્તકો એવા વાંચ્યા છે કે જેની ઉપર મેં વૈભવી જીવન ઉપર જાણે કે જીત મેળવી લીધી હોય એવું લાગે છે. તમે બધાને તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. શું કામે? તો કે પૈસા જ બધું નથી એવું વિચારે છે. તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખ રૂપિયાનો હું સ્વીકાર કરવા માંગતો નથી, એને ત્યજું છું. શું કહે છે કે આપણે જેના સહારે જીવન ગુજારવાનું નક્કી કરતા હોઈએ એ પૈસા 20 લાખ રૂપિયા માટે હું જેલમાં રહેવા માટે તૈયાર છું, એ 20 લાખ રૂપિયાની મારે હવે કોઈ જરૂર નથી એમ કહે છે. તો એ 20 લાખ રૂપિયા છે એનો હું ત્યાગ કરું છું. કેમ કે એને પુસ્તકો તો કે છે જ્ઞાન મળ્યું છે, એ જ્ઞાનની આગળ આ પૈસાની કોઈ વિસાર નથી. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતા 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે હું શરતનો ભંગ કરીશ. એવું કહેવામાં આવ્યું હતું ને, આપણે નક્કી કર્યું હતું ત્યારે કે કદાચ 1 મિનિટ પણ વહેલો નીકળી જશે તો પણ શરત છે એ ચૂકી જવાશે, એને શરતના પૈસા મળશે નહીં. તો એને ચિઠ્ઠીમાં શું લખ્યું છે કે મારી પૈસા નથી જોતા, તો જે છૂટવાનો સમય છે એના કરતા 5 કલાક પહેલા હું આ બેરેકમાંથી ભાગી છૂટી શકીએ છે અને એ રીતે હું આ શરતનો ભંગ કરીશ. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે એ દિગ્મૂઢ થઈ ગયો, એટલે કે આશ્ચર્યચકિત થઈ જાય છે. કેમ કે એ તો એને મારવાના છે થયો હતો, બરાબર, પણ અહીંયા કંઈક વાત જ આખી અલગ થઈ ગઈ છે. તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું, પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો. કેમ કે માણસને ઓળખવામાં એ બેંક માલિક છે યુવાન વકીલને મારવા માટે આવ્યો અને ત્યાં જઈને જુએ છે કે વકીલના વિચારો છે એક અલગ હતા, એટલે એને રડવું આવી જાય છે. તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં પહોંચ્યો કે વ્યક્તિને મારવા સુધી પોતે પહોંચી જાય છે પૈસા માટે. બેંક માલિક છે પૈસા માટે થઈને યુવાનને મારવા માટે આવ્યો અને યુવાન છે એને ખબર પડી ગઈ કે પૈસા સમગ્ર વસ્તુ નથી, એ ભૌતિક છે. બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો, પહેરેગીર એટલે કે ચોકીદાર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી એટલે કે વકીલ ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો. છુટકારાનો દમ લીધો એટલે કે એને નિરાશ થઈ ગયો. કેમ કે એને ઉપાધિ હતી કે જો એ પૈસા માંગશે તો એની જે છેલ્લી મૂડી છે એ પણ ખર્ચાઈ જશે અને એને ભિખારી જેવું જીવન જીવવું પડશે, બરાબર. એટલા માટે એ નિરાંતનો શ્વાસ લઈ લે છે જ્યારે યુવાન વકીલ ત્યાંથી નીકળી જાય છે. ત્યારે અહીંયા પાઠનો આશય એ જ કહેવા માંગે છે કે સારા પુસ્તકોના સેવનથી જીવન મૂલ્યોમાં પરિવર્તન કેવું આવે છે કે સારા પુસ્તકોનો સંગ કરવાથી માણસનું આખું જીવન છે પલટાઈ જાય છે. યુવાન છે ખાલી પૈસા માટે ગયો હતો પણ સારા પુસ્તકોનો સંગ ગયો એટલા માટે એને પૈસા અને ભૌતિક સુખ સમૃદ્ધિ છે એને તરછોડે છે અને ખાલી ને ખાલી એ એમના પોતાની પાસે આવેલું જે જ્ઞાન છે લઈને નીકળી જાય છે, પૈસાનો તિરસ્કાર કરે છે. એટલે સારા પુસ્તકો છે એ આખું જીવન છે એ બદલી કાઢે છે, બરાબર. એ આ પાઠમાં કહેવામાં આવ્યું છે. પાઠ 24 શરત છે એ અહીંયા પૂરો થાય.